આ ટિપ્સને અનુસરવાથી ઘરના દરેક સભ્યોનું મન હંમેશા ખુશ અને શાંતિપૂર્ણ રહેશે. પહેલું, સમયસર સવારમાં ઉઠો. દરેક સભ્યએ સમયસર સવારમાં ઉઠવું જોઈએ. સવારમાં વહેલા ઉઠવાથી મન ખુશ અને ઉર્જાવાન રહે છે. બીજું, પ્રાર્થના અને ધ્યાન. ઘરમાં દરરોજ એકઠા મળીને પ્રાર્થના અને ધ્યાન કરવું. તેનાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા વધે છે. ત્રીજું, પોઝિટિવ વાતો કરો. ઘરમાં હંમેશા પોઝિટિવ અને સકારાત્મક વાતો કરવી. નકારાત્મક વાતોથી દૂર રહેવું. ચોથું, સ્વસ્થ આહાર. દરેક સભ્યે આરોગ્યપ્રદ આહાર લેવા પર ધ્યાન આપવું જોઈએ. સંતુલિત આહારથી શરીર અને મન સ્વસ્થ રહે છે. પાંચમું, હાસ્ય વિતારો. ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ બનાવવું. હાસ્ય દરેકના મનને ખુશ રાખે છે. છઠ્ઠું, સમયસર આરામ. દરેક સભ્યે સમયસર આરામ કરવો જોઈએ. યોગ્ય નિંદ્રા માણસને ખુશ અને તંદુરસ્ત રાખે છે. સાતમું, સારા સંબંધો. ઘરમાં મીઠા અને પ્રેમભર્યા સંબંધો કેળવવા. પરિવારજનોમાં પ્રેમ અને સન્માનનો માહોલ ખુશી લાવે છે. આઠમું, પ્રકૃતિનો સંપર્ક. દરેક સભ્યએ સમયસર પ્રકૃતિનો સંપર્ક કરવો જોઈએ. ખુલ્લી હવામાં સમય વિતાવવાથી મનમાં તાજગી આવે છે. નવમું, મોજ શોખના કામ. ઘરમાં દરેક વ્યક્તિએ પોતાના મોજ શોખના કામમાં સમય પસાર કરવો જોઈએ. તેનાથી મન પ્રસન્ન રહે છે. દસમું, આભાર વ્યક્ત કરો. દરેક સભ્યે રોજ ગ્રેટિટ્યૂડ આભારીપણા અનુભવવું અને વ્યક્ત કરવું. આભાર વ્યક્ત કરવાથી ખુશી અને સંતોષ વધે છે. જો વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.